સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે। મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે। રાજ્યની 32,000 ઉપરાંત શાળાઓને મળશે યોજનાનો લાભ। અંદાજે 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર મળશે। સપ્તાહ દરમિયાન સુખડી, ચણા, ચાટ મિક્સ, કઠોળ, શ્રી અન્નનો અલ્પાહાર આપવામાં આવશે। સરકારીને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળામાં અલ્પાહાર આપવામાં આવશે। બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના સમય મળશે પૌષ્ટિક અલ્પાહાર। પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે વાર્ષિક 617 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે। મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના માનદ વેતનમાં 50% પણ વધારો કરવામાં આવશે। પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, देखो, वडाप्रधान द्वारा एक स्लोगन आपवामां आव्युं छे, पढ़ाई भी पोषण भी। तेने ध्यानमां राखी अने पौष्टिक आहार माटेनो मुख्यप्रधान द्वारा एक नवो निर्णय छे ते लेवामां आव्यो छे, जेने ध्यानमां राखीने सरकारी अने ग्रांटेड जे प्राथमिक शाळाओ छे तेमां बालवाटिकाथी लईने धोरण 8 सुधीमां पौष्टिक आहार माटे वार्षिक 617 करोड़नो खर्च छे ते राज्य सरकार करशे। आ योजनामां जे मानद वेतन धारको छे तेना वेतनमा 50% વધારો છે તે પણ કરવામાં આવશે અને આ સાથે જ રાજ્યની 32,000 ઉપરાંત શાળાઓ છે કે ત્યાં અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓ છે તેમને આ યોજનાનો લાભ મળશે। સરકારના દાવાની વાત કરીએ તો આ નિર્ણયમાં એ સરકાર ગુજરાત એ દેશનું હાલમાં અગ્રીમ રાજ્ય માનવામાં આવી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને આ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે। કુલ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને આનો લાભ મળશે।